હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થિર તરંગોની ચર્ચાઓ કરી. આપણે જાણીએ છીએ સ્થિર તરંગો એટલે સમાન કંપવિસ્તાર, સમાન તરંગ લંબાઈ અને સમાન આવૃત્તિ ધરાવતા જ્યારે બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં જો ગતિ કરે અને ગતિ કરીને જો સંપાતીકરણને લીધે મળતું જો પરિણામી અથવા તો સમાસ તરંગ એ પ્રગામીપણાનો જો ગુણધર્મ ગુમાવી દે તો ત્યારે મળતું જે સમાસ અથવા તો પરિણામી જે તરંગ હોય એને આપણે સ્થિર તરંગ કહીએ છીએ. આપણે સ્થિર તરંગની અંદર બે તરંગોની વાતો કરેલી. એક તરંગ y1 = a sin kx - ωt, જેને આપણે ધન x અક્ષની દિશામાં પ્રસરતું એક હાર્મોનિક તરંગ કહી શકાય. અને y2 ફરી પાછું a sin અને kx + ωt અને એ ઋણ x અક્ષની દિશામાં પ્રસરતું એક હાર્મોનિક પ્રગામી તરંગ છે. તો આમ સ્થિર તરંગ જે છે એ સ્થિર તરંગના પાછા બે ઘટક તરંગો થશે. આ જે બંને ઘટક તરંગો છે તે આપણે કહી શકીએ છીએ. પરંતુ જ્યારે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવે છે એવું આપણે જ્યારે કહીએ ત્યારે એનો અર્થ એવો થયો કે આપણે જાણીએ છીએ પ્રગામી જ્યારે વાતો કરીએ ત્યારે yxt = a sin, અહીંયા kx - ωt ઓર પ્લસ ઓર માઇનસ આપણે લખી શકીએ અને પ્લસ y હોઈ શકે. એનો અર્થ શું થયો કે જો અહીં જો આપણે f of kx ± ωt અથવા તો f of x - જો vt આ પ્રકારના જો જે ફંક્શન વાળા વિધેયો હોય આ ટાઈપના, અહીંયા પણ આપણે k ને જો કોમન લઈ લઈએ તો x ± ω/k લખી દઈએ તો ω/k = v થશે અને એ હિસાબે આપણે આ ફંક્શન પણ લઈ શકીએ. એટલે આ બંને જે ફંક્શનો છે એ અહીં આપણને kx ± ωt અને x - vt નું જે ફંક્શન છે એ પ્રગામી અને હાર્મોનિક તરંગો દર્શાવે છે. પરંતુ તમે જોઈ શકો છો કે અહીં સ્થિર તરંગની જે વ્યાખ્યા છે એ સ્થિર તરંગની વ્યાખ્યાની અંદર પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવે છે. અને એ જો આપણે કહીએ તો અહીં આ રીતના આ ટાઈપના જે ફંક્શનવાળા વિધેયો આપણને મળશે નહીં. આપણે એ જે બે સૂત્ર લીધા હતા એના ઉપરથી જે સમીકરણ મળતું હતું એ twice a અને sin kx અને cos ωt વાળું પદ હતું. એનો મતલબ કે kx વાળું પદ અને ωt વાળું પદ અલગ અલગ છે, પરંતુ આ પ્રકારના આપણને ફંક્શન વાળું એ જે પદ મળતું ન હતું અને એટલા માટે આપણે એને પ્રગામી નહીં કહી શકીએ અને સ્થિર તરંગો આપણે એક સ્થિર ભાગ મળે છે, એક સ્થિર તરંગ મળે એ આપણે આગળના લેક્ચરની અંદર જોયું છે. એની અંદર આવતી બે ત્રણ બાબતો કે જેમાં નિષ્પન્ન બિંદુ, પ્રસ્પન્ન બિંદુ અને સાથે સાથે જો x = l માટે આપણે તરંગ લંબાઈની પણ ઘણી બધી એવી ચર્ચાઓ કરેલી છે. ફંક્શનને એટલે કે આવૃત્તિની પણ વાતો કરી અને નોર્મલ મોડ્સ કેવી રીતે મળે, મૂળભૂત આવૃત્તિ, પ્રથમ હાર્મોનિક જેને કહીએ છીએ એ પણ આપણે મેળવેલી છે. તો એના ઉપર આધારિત આપણે આજે દાખલાની ચર્ચાઓ કરીશું. આ જે દાખલાની ચર્ચાની અંદર પણ ફરી એકવાર કહું છું કે આપણી પાસે જે આપેલ સ્વાધ્યાયનો 15.11નો જે દાખલો જે છે એ દાખલાની અંદર આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું, એની સાથે સરખામણી કરીએ અને એ જે દાખલો છે એમાં માંગેલી જે વિગતો છે તે મેળવીએ. તો સ્વાધ્યાયનો 15.11નો દાખલો: એક દોરી બંને છેડે જડિતનું લંબગત સ્થાનાંતર yxt આપણે અહીં લખીએ. yxt = 0.06 sin 2π/3 × x અને cos 1 to 0 પાય અને d છે.
ફરી એકવાર જોઈ લઈએ yxt is equal to 0.06 sin 2π/3x cos 120 t જેટલું પરથી મળે છે, જ્યાં x અને y મીટરમાં અને t સેકન્ડમાં છે. દોરીની લંબાઈ 1.5 મીટર. અહીં દોરીની લંબાઈ પણ આપેલી છે. અહીંયા સમીકરણ નંબર 1 કહી દઈએ. દોરીની લંબાઈ L is equal to 1.5 મીટર આપણે લઈ લઈએ. અને દળ દોરીનું દળ એવું આપણે લખીશું. દોરીનું દળ small m is equal to 3 into 10 - 2 kg જેટલું થશે છે. તો નીચેના ઉત્તરો આપો. આ વિધેય પ્રગામી તરંગ કે સ્થિર તરંગ રજૂ કરે છે. બી, આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો અને દરેક તરંગની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલા હશે, દોરીમાંનો તણાવ કેટલો છે તે આપણને માંગેલ છે. તો સૌપ્રથમ આપણે એક વાત કરી લઈએ અહીંયા કે આપણા પાસે જે પ્રગામી છે કે પ્રગામી હાર્મોનિક છે કે પછી સ્થિર તરંગ છે એ આપણે અહીં કહેવાનું છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને અહીં yxt is equal to twice a sin kx અને cos 120 pi t એટલે કે અહીંયા ઓમેગા t લખી દો. ઓમેગા t સમીકરણ સાથે હવે આ જે સમીકરણ જે છે, અહીંયા જે સમીકરણ છે, જે પ્રગામી તરંગો છે તે આ પ્રકારના હોય છે. એટલે કે kx ± ઓમેગા t ફંક્શન અથવા તો x - vt વાળા જે ફંક્શન હોય એ પ્રકારના હોય. પરંતુ અહીંયા એ પ્રકારે અહીં kx અને ઓમેગા t વાળા જે પદો છે તે અલગ અલગ છે. માટે જોઈ શકાય છે આની સાથે જો સરખાવીએ, બરાબર, કે જે સ્થિર તરંગનું તરંગ સમીકરણ છે, બરાબર, આ જે છે એ સ્થિર તરંગનું તરંગ સમીકરણ છે અને એના જેવું છે. અને તેથી માટે અહીં આપેલ તરંગ સમીકરણ સ્થિર તરંગ છે. એટલે અહીં પ્રગામી નથી પરંતુ સ્થિર તરંગ. આ જે તરંગ છે તે સ્થિર તરંગનું તરંગ સમીકરણ છે અને એના જેવું જ છે. એટલે આપણે કહી શકાય કે અહીંયા આ જે આપણી પાસે મળે છે એ સ્થિર તરંગ છે એમ કહી શકાય. હવે આ જે સ્થિર તરંગ બનશે એ બે આપણે જાણીએ છીએ y1 અને y2 બેના સંપાતીકરણને લીધે એક પરિણામી મળે છે. પણ એ બધી બાબતો લખીએ તે પહેલા સમીકરણ 1 અને આ જે સમીકરણ છે એને આપણે ધારો કે 2 લખી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી જો આપણે લખીશું તો અહીં twice a is equal to 0.06 અહીં મીટરમાં આવશે, કારણ કે x અને જે y આપેલ છે એ અહીં મીટરમાં આપેલ છે. એટલે twice a is equal to 0.06 meter. So a is equal to 0.06 divided by 2 આટલા મીટર થાય. માટે a is equal to 0.03 મીટર જેટલું થશે. તો અહીં a આપણને મળે છે. ત્યાર પછી આ k ને આપણે સરખાવી દઈએ અને ત્યાર પછી ઓમેગા ને સરખાવી દઈશું. તો અહીં તરંગ સદિશ લખીએ. તરંગ સદિશ k સ્મોલ k is equal to અહીં 2π બાય અહીંયા 3 2π બાય 3 થશે. આટલા રેડિયન પર મીટર થાય. તો આના ઉપરથી આપણે તરંગ લંબાઈ શોધી શકાશે.
ઇઝ ઇક્વલ ટુ 2π/3 થશે. સો 2π અને 2π કેન્સલ આઉટ થશે, માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ 1/3. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીં 3 મીટર જેટલું થશે. તો આ રીતે આપણે અહીં તમે જોઈ શકો છો, આ રીતે અહીં આપણે તરંગ લંબાઈ છે તે પણ મળી ગઈ. એટલે આ મળશે તરંગ લંબાઈ. હવે આવૃત્તિ માંગેલી છે, તો આવૃત્તિ માટે અહીં ઓમેગા સાથે પહેલા તો સરખાવી દઈએ. તો હવે કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 પાઈ રેડિયન પર સેકન્ડ થશે. હવે આવૃત્તિ માંગેલી છે માટે અહીં આપણે 2πf લખી દઈએ અને ઇઝ ઇક્વલ ટુ 120 પાઈ. સો પાઈ અને પાઈ કેન્સલ થશે અને અહીં f ઇઝ ઇક્વલ ટુ 120 ડિવાઇડેડ બાય 2. સો અહીં 60. સો f ઇઝ ઇક્વલ ટુ 60 હર્ટ્ઝ થશે. તો આ રીતે આપણને અહીં આવૃત્તિ પણ મળે છે. હવે નેક્સ્ટ આપણા પાસે માંગેલું છે અહીં ઝડપ, જે આ તરંગ છે એ તરંગની ઝડપ. તો તરંગ ઝડપ સ્મોલ v ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ અહીં f લેમ્બડા પણ લખી શકાય, અને જો આપણે ω/k લેવું હોય તો તે પણ આપણે લઈ શકીએ છીએ. આપણે ω/k લખેલું છે, આ પણ લઈ શકીશું 60 × 3. સો 180 થશે. અહીંયા પણ એ જોવા મળશે. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 પાઈ ડિવાઇડેડ બાય k ઇઝ ઇક્વલ ટુ 2π/3. સો પાઈ અને પાઈ કેન્સલ, અહીં 60 થયા. હવે આ 60 × 3. સો 180 આટલા મીટર પર સેકન્ડ થશે. તો તમે જોઈ શકો છો કે આ જે આપણા પાસે સૂત્ર મળે છે એની અંદર v ઇઝ ઇક્વલ ટુ આપણે ω/k લઈએ તો પણ 180 જે મીટર પર સેકન્ડ છે એ જ મળે છે. અને જો ધારો કે આપણે લેમ્બડા શોધેલું છે અને f પણ શોધેલું છે તો v ઇઝ ઇક્વલ ટુ આપણે f લેમ્બડા લખીએ તો પણ એ એટલો જવાબ મળશે. તો આ રીતે આપણે અહીં ઝડપ પણ શોધી. હજુ એ બે બાબતો છે. એક તો સ્થિર તરંગના જે ઘટક તરંગો છે એના વિશે આપણે લખીશું, અને ત્યારબાદ દોરીમાં ઉદ્ભવતું જે તણાવ છે એ તણાવ પણ આપણે મેળવીએ. તો અહીં સૌપ્રથમ જે સ્થિર તરંગ છે એ સ્થિર તરંગના ઘટક તરંગ. તો પહેલો પોઈન્ટ આપણે y1 લખી દઈએ. તો y1 ઇઝ ઇક્વલ ટુ a sin અહીંયા kx માઈનસ ઓમેગા t થશે. સો a ની કિંમત આપણે મેળવેલી છે, a ની કિંમત 0.03. સો y1 ઇઝ ઇક્વલ ટુ 0.03 sin k ની કિંમત 2π/3 x માઈનસ ઓમેગા 120 પાઈ t થશે અને આટલા મીટર થયા. આ એનો પહેલો ઘટક થયો. હવે બીજો જે ઘટક છે y2 ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓમેગા t થશે. સો y2 ઇઝ ઇક્વલ ટુ 0.03 sin અહીં kx ની જગ્યાએ આપણે 2π/3 લખીએ અને પ્લસ 120 પાઈ અને અહીંયા t થશે. તો આ એનો બીજો ઘટક થયો. એટલે કે આ બે ઘટકોને લીધે આપણે અહીં આ રીતે લખી શકાશે. હવે જે દોરીમાં ઉદ્ભવતું જે તણાવ એ દોરીમાં નેક્સ્ટ પોઈન્ટ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જોઈએ તો T હોય તો જો આપણે લખીએ તો V = √T/r
મ્યુ સૂત્ર પરથી. હવે બંને બાજુ આપણે વર્ગ લઈએ, બંને બાજુ વર્ગ લઈએ, બંને બાજુ વર્ગ લઈશું તો અહીં v સ્ક્વેર થશે અને ઇઝ ઇક્વલ ટુ t બાય મ્યુ થયું. સો t ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર ઇન્ટુ મ્યુ થશે. તો આ રીતે આપણે અહીં તણાવ બળ મેળવીએ. અહીં v આપણે મેળવેલી છે 180, પણ અહીંયા મ્યુ મેળવવું પડશે પહેલા. હવે l આપેલું છે, m દળ પર આપેલું છે. આપણે જાણીએ છીએ દોરીની રેખીય દળ ઘનતા mu is equal to m by l. So m is equal to 3 into 10 raised to minus 2 and divided by 1.5. So 2 into 10 raised to minus 2. એટલે અહીંયા 3 divided by 1.5 that will be 10 raised to minus 2 અને mu આટલા કિલોગ્રામ પર મીટર થશે. તો આ રીતે આપણે અહીંયા mu પણ મળે છે. હવે આ જે કિંમત છે તે અહીં એડ કરી દઈએ. સો t is equal to v એટલે 180 whole square into 2 into 10 raised to minus 2 થશે. અહીં આપણે 18 whole square થશે અને અહીંયા 10 raised to 2 into 2 into 10 raised to minus 2 થશે. આ તો કેન્સલ આઉટ થશે. હવે 18 whole square कैलकुलेशन કરી નાખીએ તો 18 into 18 whole square કરી નાખીએ. અહીં 18 નો વર્ગ એટલે 324 અને આ ગુણ્યા 2. સો 4 × 8 અહીંયા 4 અને 3 × 6 એટલે અહીંયા તણાવ બળ T is equal to આટલા ન્યૂટન થશે. તો આ રીતે આપણે જોઈ શકાય છે કે અહીં આપણે જે પહેલો જે પોઈન્ટ હતો તે આ હતો. બીજાની વાત કરીએ, બીજો ક્વેશ્ચન અહીંયા આ કહી શકાય અને સી જે હતો એ. તો અહીં જોઈ શકાય છે કે આપણે સૌપ્રથમ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 મીટર લીધું છે. ત્યાર પછી આવૃત્તિ 60 હર્ટ્ઝ મળે છે. જે તરંગ ઝડપ છે તે 180 મીટર પર સેકન્ડ છે. બે જે ઘટક તરંગો જે છે એ y1 અને y2 ના પણ સમીકરણો આપણે મેળવેલ છે અને લાસ્ટમાં જે દોરીમાં ઉદ્ભવતું જે તણાવ છે એ તણાવ 648 ન્યૂટન જેટલું આપણને મળે છે. તો આ રીતે આપણે સ્થિર તરંગ જે છે એની થિયરી ઉપરથી, એની વ્યાખ્યા ઉપરથી આપણે આ રીતે આપેલ જે દાખલાઓ છે એ ગણી શકાય. હવે સ્વાધ્યાયનો 15.14 દાખલો જોઈએ. બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી દોરી, એક દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં ડોલનો કરે છે. અહીં આપણને 45 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે, મૂળભૂત આવૃત્તિ. એને આપણે F1 લખીશું ઇઝ ઇક્વલ ટુ 45 હર્ટ્ઝ થશે. હવે દોરીનું દળ એ 3.5 × 10⁻² કિલોગ્રામ છે. m ઇઝ ઇક્વલ ટુ દોરીનું દળ 3.5 × 10⁻² કિલોગ્રામ છે અને તેની રેખીય દળ ઘનતા એટલે કે દોરીની રેખીય દળ ઘનતા mu is equal to 4 into 10⁻² કિલોગ્રામ પર મીટર આપેલ છે.
તો દોરી પર લંબગત તરંગની જે ઝડપ છે એ ઝડપનું સૂત્ર આપણે કેટલું થાય, ઝડપ કેટલી થાય તે શોધવાની છે અને દોરીમાં તણાવ કેટલો હશે. હવે સૌપ્રથમ આપણે જો જોઈએ તો અહીં આપણને મૂળભૂત આવૃત્તિ આપેલી છે, પણ તે પહેલાં દોરીની રેખીય દળઘનતા આપેલી છે એટલે μ m/l સૂત્ર પરથી દોરીની જે લેન્થ છે, લંબાઈ જે છે તે આપણે અહીં શોધી દઈશું અને ત્યાર પછી આપણે એના ઉપરથી મૂળભૂત આવૃત્તિ માટે જે તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈને પણ શોધી શકીશું, કારણ કે તરંગ લંબાઈની આ જે સૂત્ર છે λn = 2l/n એ સૂત્રનો જો ઉપયોગ કરીએ તો આપણને લેમ્બડા પણ મળી જશે. અને ત્યાર પછી તરંગ ઝડપ કે દોરી પર લંબગત તરંગની જે ઝડપ છે એ ઝડપનું સૂત્ર v = f લેમ્બડા સૂત્ર પરથી આપણે કિંમત મળી જશે. તો અહીં સૌપ્રથમ આપણે દોરીની રેખીય દળ ઘનતા μ = m/l છે માટે અહીં આપણે લેન્થ જોઈએ છે, કેપિટલ L લખીશું અહીં. સો દોરીની લંબાઈ L = m/μ થશે. સો m = 3.5 into 10⁻² divided by 4 into 10⁻² થશે. તો અહીં -10⁻² અને 10⁻² કેન્સલ આઉટ થયા. અહીં આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 3.5 divided by 4 so is equal to આપણને મળે છે અહીં so L is equal to 0.875 આટલા મીટર થશે. હવે અહીં લખીશું મૂળભૂત આવૃત્તિ માટે n = 1 લેતા. જો તરંગ લંબાઈ જો આપણે કહીએ તો તરંગ લંબાઈ એને નામ આપીશું લેમ્બડા n સૂત્ર છે 2l/n થશે માટે લેમ્બડા 1 નામ આપીએ. સો 2l/1 સો લેમ્બડા 1 is equal to 2l જેટલું થશે. તો આટલા 2l સો 2 into અહીંયા 0.875 so is equal to અહીં 0.875 તો into 2 કરીશું so 1 point so lambda 1 is equal to 1.75 meter મળશે. તો અહીં આપણે જોઈ શકાય છે કે લેમ્બડા 1 મળી ગયો. આપણી પાસે આવૃત્તિ f1 મૂળભૂત આવૃત્તિ માટે છે જ, એટલે લેમ્બડા 1 અને f1 નો ઉપયોગ કરી અને દોરી પર જે લંબગત તરંગની ઝડપ જો આપણે v = f1 લેમ્બડા 1 લખાશે. સો f1 = 45 into 1.75 so 1.75 into 45 so is equal to v is equal to 78.75 આટલા મીટર પર સેકન્ડ થશે. તો આ પહેલો આન્સર થયો કે દોરી પર લંબગત તરંગની જે ઝડપ છે એ ઝડપ v is equal to 78.75 મીટર પર સેકન્ડ જેટલું થશે. હવે જો આપણે દોરીમાં તણાવ માંગેલું છે તો અહીં હવે તરંગ ઝડપનું સમીકરણ લખી દઈશું. v is equal to under t divided by μ. so બંને બાજુ વર્ગ લેતા v square is equal to under root એટલે under root નીકળી જશે એટલે t થશે.
સો T ડિવાઇડેડ બાય ન્યુ થશે. માટે દોરીમાં ઉદ્ભવતું તણાવ T is equal to v square into nu થશે. v square માં v is equal to 78.75, તો 78.75 whole square અને into અહીં nu is equal to 4 into 10 raised to minus 2. So is equal to into 10 raised to minus 2 થશે. So સૌપ્રથમ આપણે 78.75 into 78.75 into 4 કરીશું. So is equal to અહીં 24806.25 અહીં પોઈન્ટ હશે. સો આ તો અહીંયા 10 કરીએ, આ દશાંશને અહીંયા લઈ લઈશું તો આપણે 248.0625 આટલું અહીં તણાવ બળ મળે છે અને એ ન્યૂટનમાં આવશે. એટલે 24 આન્સર ઇઝ 248.0625 જેટલું થશે. તો અહીં જે આન્સર છે એ આપણે બે આન્સર મેળવવાના હતા. દોરી પર લંબ તરંગની જે ઝડપ છે એ v = 78.75 મીટર પર સેકન્ડ છે અને દોરીમાં ઉદ્ભવતું જે તણાવ છે એ T = અહીં 248.0625 ન્યૂટન જેટલું થશે. તો આ રીતે આપણે અહીં આપેલ જે માહિતી છે એના ઉપરથી જે મૂળભૂત આવૃત્તિ છે એ મૂળભૂત આવૃત્તિ પર આધારિત દાખલાની વાતો કરી છે. હવે આપણે 15.16 સ્વાધ્યાયનો 15.16 દાખલો જોઈએ. અહીં સંગત તરંગ પર આધારિત આ દાખલો છે. 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો એક સળિયો તેના મધ્યમાંથી જકડેલો છે, એટલે કે ક્લેમ કરેલો છે. તો સળિયામાં સંગત ડોલરોની મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ આપેલ છે. તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ કેટલી હશે? હવે અહીં જે સળિયાની લંબાઈ આપેલી છે એ સળિયાની લંબાઈ L = 100 સેન્ટીમીટર. સો L = 1 મીટર થશે. હવે આવૃત્તિ પણ આપેલી છે, મૂળભૂત આવૃત્તિ F1 = 2.53 કિલોહર્ટ્ઝ છે. સો 2.53 into 10⁻³ હર્ટ્ઝ થશે. સો F1 = આટલા મળે છે. અને ધ્વનિની ઝડપ માંગેલી છે. હવે અહીં F1 તો આપેલી છે અને જો સળિયાના મધ્યમાં જો એક સળિયો તેના મધ્યમાંથી જકડેલો જો હોય તો એનો અર્થ એવો થયો કે જો આપણે મૂળભૂત આવૃત્તિ વડે જો એને ડોલરનું કરાવવા હોય તો જ્યાં જકડેલ છે સળિયાને, જ્યાં જકડેલ ઇટ મીન્સ કે ક્લેમ કરેલ છે, તો ત્યાં નિષ્પન્ન બિંદુ રચાવવું જોઈએ અને એના છેડાઓ પર પ્રસ્પન્ન બિંદુ રચાવવું જોઈએ. તો અને તો જ આપણે મૂળભૂત આવૃત્તિથી એ સળિયો જે છે એ ડોલન કરી શકીએ. તો અહીં આકૃતિ જો આપણે બતાવીએ તો ધારો કે આ જો મધ્યબિંદુ હોય અહીં, તો આ મધ્યબિંદુ પાસે ધારો કે આ સળિયો ક્લેમ કરેલો છે, તો અહીં નિષ્પન્ન બિંદુ રચાય અને એના છેડાઓ ઉપર એક પ્રસ્પન્ન બિંદુ રચાશે. એટલે ધારો કે આપણે જો આકૃતિ દોરવી હોય તો આ રીતે આપણે આકૃતિ આમ દોરી શકાય.
આ રીતે અહીં 55 અહીં 55 અને અહીં 55 થશે. હવે જો આપણે મૂળભૂત આવૃત્તિ માટે વાત કરીએ તો મૂળભૂત આવૃત્તિ માટે આપણે જાણીએ છીએ n બરાબર 1 લેતા. તો તરંગલંબાઈનું સમીકરણ જોઈ લઈએ. તો તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, અને મૂળભૂત આવૃત્તિ માટે છે તો અહીં 1 લખી દઈએ. સો લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l, કારણ કે સૂત્ર છે ખબર, લેમ્બડા n ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l બાય n. n ઇઝ ઇક્વલ ટુ જો 1 લઈએ તો અહીં લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 2l થશે. સો 2 ઇન્ટુ 1, સો 2 મીટર જેટલું થશે. સો લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 2 મીટર થશે. હવે અહીં જે સ્ટીલનો જે સળિયો છે, હવે જે સ્ટીલમાં ધ્વનિની ઝડપ, તો v ઇઝ ઇક્વલ ટુ f1 લેમ્બડા 1. સો f1 ઇઝ ઇક્વલ ટુ 2.53 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 2 થશે. તો અહીં જો આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં 6, 0 and 5.06 ઇન્ટુ 10⁻³ આટલા મીટર પર સેકન્ડ થાય. તો આ મીટર પર સેકન્ડ જે છે એ એકમમાં આપણે લખીએ બીની વાતો અહીં 5.06 અહીં 10⁻³ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર થશે. તો 1 કિલોમીટર પર સેકન્ડ જો અહીં લખીએ તો આ રીતે મળશે. તો 5.06 કિલોમીટર પર શું થશે, અહીં સેકન્ડ જેટલું થશે. તો આ રીતે અહીં જે તરંગ જે ઝડપ છે, ધ્વનિની જે ઝડપ છે સ્ટીલમાં, એ આપણે મેળવી શકાય, જે v ઇઝ ઇક્વલ ટુ 5.06 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ અથવા તો v ઇઝ ઇક્વલ ટુ 5.06 કિલોમીટર પર સેકન્ડ જેટલી થશે. તો આ રીતે આપણે અહીં આ જે ચેપ્ટર નંબર આપણે 15 જે છે એ ચેપ્ટર નંબર 15 અહીં કમ્પ્લીટ કરીએ છીએ. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે, થિયરિટિકલ પણ અને સાથે સાથે જે દાખલાની એક્ઝામ્પલની દૃષ્ટિએ પણ આપણે બધી જ રીતે પૂરું થાય છે. હવે આના ઉપર આધારિત મેં આગળ પણ ચર્ચાઓ કરેલી છે કે આના ઉપર આધારિત રેફરન્સમાં જો એક્સ્ટ્રા દાખલા હોય તો એ ગણવા, એની પ્રેક્ટિસ કરવી કે જેથી આપણે રકમ બદલાય છે એટલે કે રકમની અંદર જો આંકડાઓ બદલાઈ જાય તો એક આપણને આઈડિયા આવે અને એક પ્રેક્ટિસ થાય. સો આ જે બધા દાખલાઓ આપણે ગણેલા છે એ દાખલાઓની રેફરન્સની અંદર એક્સ્ટ્રા દાખલાઓની પ્રેક્ટિસ પણ સાથે સાથે કરવાની છે.